નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 9, પાઠનું નામ છે પાદર। તેના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 નો પાઠ 9 પાદર। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોમાં શબ્દો આડાવડી થઈ ગયા છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય બનાવો। તો પહેલું છે ટાબરિયાનો તો આખા મેળો જામે ગોદરે ગામના। આ બધું આડાવડી થઈ ગયું છે, આને આપણે સરખું સારી રીતે બોલાય તેવી રીતે ક્રમમાં ગોઠવવાનું છે। તો ચલો ગોઠવીએ। ગોંદરે તો આખા ગામના ટાબરિયાઓનો મેળો જામે। બીજું વાક્ય છે તેને આવી રીતે ક્રમમાં ગોઠવાશે। અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું। ત્રીજું, અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી। ચોથામાં ક્રમમાં ગોઠવતા ગામનો મેળો પણ ગોંદરે ભરાય। પાંચમું, ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય। આગળ વધીએ પાના નંબર 49 ઉપર। પ્રશ્ન નંબર 2, અહીં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આડાવડી થઈ ગયા છે, તેને યોગ્ય રીતે જોડી વાક્ય પ્રયોગ કરો। તો અહીં કૌંસની અંદર બધા રૂઢિપ્રયોગના અર્થ બધું ભેગું આપેલું છે, તેને આપણે યોગ્ય બંધ બેસતા હોય રૂઢિપ્રયોગને અર્થ તેમાં લખવાના છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલો રૂઢિપ્રયોગ છે મેળો જામવો, તો તેનો અર્થ થશે ઘણા માણસોનું એકઠું થવું તે। તો વાક્ય બનશે અંબાજી મંદિરે આઠમના દિવસે મેળો જામતો હતો। બીજો રૂઢિપ્રયોગ છે ગામનું નાક, તો ગામનું ગૌરવ એવો તેનો અર્થ થશે। વાક્ય બનશે ગામનું આરોગ્ય કેન્દ્ર ગામનું નાક છે। ત્રીજો રૂઢિપ્રયોગ છે મૂછ મરડવી, તો તેનો અર્થ થશે અભિમાન કે સુરાતન બતાવવું। તેનો વાક્યમાં પ્રયોગ કરતા આવી રીતે બનશે યુવાનો મૂછ મરડવા લાગ્યા। ચોથો રૂઢિપ્રયોગ છે શ્રી ગણેશ કરવા, એટલે કે કાર્યનો શુભારંભ કરવો, કાર્યની શરૂઆત કરવી। વાક્ય રાકેશભાઈએ પોતાના નવા કારખાનાના શ્રી ગણેશ કર્યા। પાંચમો રૂઢિપ્રયોગ છે પોરો ખાવો, એટલે કે આરામ લેવો। વાક્ય બનશે ગામને પાદરે મુસાફરો પોરો ખાવા બેસતા હતા। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી ભાવવાચક શબ્દ પર ગોળ કરો। તો અહીં જે ભાવવાચક શબ્દ છે તેની ઉપર મેં ગોળ કરેલું છે, એટલે કે ભાવ બતાવતો હોય, ગુસ્સે થવું, ડરી જવું, હસવું, એ બધું છે એ ભાવવાચક શબ્દ કહેવાય। હાસ્ય, કડવું, ભય, ખટાશ, આનંદ, સુખ, ડાપણ, આ બધા ભાવવાચક શબ્દો હતા, તેના ફરતે મેં રેડ કલરથી ગોળ કરેલું છે। હવે છે પ્રશ્ન નંબર 4, શબ્દ અને તેના અર્થને એક સરખા આકાર વડે દર્શાવો। તો અહીં શબ્દ અને તેનો અર્થ એક સરખા આકાર વડે બતાવવાનું છે। તો અહીં મેં બતાવેલું છે, જુઓ લડાઈ તો થશે ધીંગાણ, તે બંનેનું ચોરસ કરેલું છે। અહીં છે મજા, તો અહીંયા થશે ટેસ્કો, તો આ પણ આપણે સરખું। અહીં બીક ત્રિકોણમાં છે, તો ધાક પણ ત્રિકોણમાં છે। અહીંયા બખોલ, તો પોલાણ। તો આવી રીતે તમારે સરખા આકાર વડે તમારે બતાવવાના છે। પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ચિત્રનું વર્ણન લખીને કરો। અહીં ચિત્ર સુંદર મજાનું ગામનું આપેલું છે, ગામનું પાદર છે, પાછળ પર્વતો છે, મંદિર છે, મંદિરની ધજા ફરકી રહી છે, ઘર આપેલા છે, નદી છે। તો ચાલો, અને કેટલાક બાળકો જુઓ તમારા જેમ મસ્તી પણ કરી રહ્યા છે, તો તેનું વર્ણન કરીએ આપણે। આ ચિત્રમાં આ ચિત્ર છે તે ગામના પાદરનું છે। ગામના પાદરમાં ઘણા બધા ઝાડ છે, બાળકો વડની વડવાઈમાં લટકીને હિંચકા ખાય છે, એક કૂવો છે જેમાંથી ગામની બહેનો પાણી ભરીને જાય છે, ગામમાં ઘણા ઘરો છે અને એક સુંદર મંદિર પણ છે। ગામના પાદરેથી ખેડૂતો ખેતી કરવા માટે જાય છે, એક ભાઈ બળદગાડું લઈને જાય છે, પાદરમાં એક સુંદર ચબૂતરો છે જેમાં પક્ષીઓ ચણી રહ્યા છે, ગામથી થોડે દૂર ઘણા પર્વતો આવેલા છે, ગામની દૂર એક નદી વહી રહી છે, ગામની નીચે છાયામાં પશુઓ અને માણસો બેઠા છે, ખૂબ જ સુંદર આ ગામનું દ્રશ્ય છે। પ્રશ્ન નંબર 6, નીચેલા વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો। તો અહીં પહેલું વાક્ય આવશે આ અમારા માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે। બીજું વાક્ય આવશે આ મારા ગામના ગોંદરે બે વિશાળ વડ છે। ત્રીજું વાક્ય નિશાળમાં તો 11 વાગે જવાનું હોય। ચોથું આવશે ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો છે।
ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ નહોતો જોયા, એ જે 5 નંબરમાં આવશે. 6 નંબરનું વાક્ય છે ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય, અને 7 નંબરનું છેલ્લું વાક્ય છે આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. તો આ 1, 2, 3 નંબર આપેલા છે. તે જ રીતે અહીં નીચે 1 નંબરનું જે વાક્ય આવતું હોય તે 1 નંબરમાં લખવાનું છે. એમ ક્રમશઃ 7 નંબર સુધી આપણે ક્રમમાં વાક્યો ગોઠવી દેવાના છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. નીચેનો ફકરો વાંચી તેમાં રહેલી ક્રિયાઓના નામ લખો. તો ફકરો તમારે વાંચી જવાનો છે. તેમાં ઉદાહરણ તરીકે ક્રિયા આપેલી છે ઉડાડવું, તો બીજી ક્રિયાઓ થશે રમવું, ઉડાડવું, બનાવવું, આખડવું, પડવું, ઊભા થવું, લંગડાવવું, લડાવવું, ફાડવું, ભરવું, કરવું અને મારવું. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ વાક્યોને શોધીને લખો. ઉદાહરણ તરીકે આપેલું છે થાક ખાધો ના ખાધો ત્યાં અમે ચાલવા માંડ્યા. તો આવી રીતે બીજું આપણે બનાવીએ. પાણી પીધું ના પીધું ને અમે નીકળ્યા. બીજામાં આવશે 11 વાગ્યા ના વાગ્યા ને ઘર ભેગા થઈ જઈએ. ત્રીજું આવશે કંઈક લખીએ ના લખીએ અને ગોંદરે રમવા નીકળી પડીએ. ચોથામાં તેણે પુસ્તક વાંચ્યું ના વાંચ્યું ને પરીક્ષા આપવા બેઠો. પાંચમું છે સવાર થઈ ના થઈ અને બહાર ગામ જવા ઉપડ્યો. હવે છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે તમે કઈ કઈ રમતો રમો છો? તો હું ક્રિકેટ, કેરમ, સાપસીડી, ઝેરી દડો, સંતાકુકડી, લૂડો, પકડદાવ, લંગડી, નદી પર્વત, થપ્પો વગેરે રમતો રમું છું. પબજી વાળી રમત રમવાની નથી અને લખવાની પણ નથી. આગળ વધીએ પાના નંબર 53 પર. ઉપરોક્ત રમતો પૈકી ઘરમાં કે વર્ગમાં રમી શકાતી હોય અને મેદાનમાં રમી શકાતી હોય તે રમતોનું વર્ગીકરણ કરો. તો ઘરમાં કે વર્ગમાં રમાતી રમતો જેમાં છે ચેસ, સાપસીડી, કેરમ, લૂડો. જ્યારે મેદાનમાં રમાતી રમતો છે ક્રિકેટ, ઝેરી દડો, સંતાકુકડી, પકડદાવ, લંગડી, નદી પર્વત ને થપ્પો. પ્રશ્ન નંબર 3 ને છેલ્લો પ્રશ્ન છે આપણો પાઠ 9નો. તો ત્રીજો પ્રશ્ન છે તમને કઈ રમત સૌથી વધુ રમવી ગમે? શા માટે? તો મને સૌથી વધારે રમત ક્રિકેટ જે મને વધુ રમવી ગમે, કારણ કે ક્રિકેટ રમવાથી શરીરને વધારે કસરત મળે છે, સમૂહ ભાવના વિકસે છે, સાથે સાથે મારા મિત્રોને પણ ક્રિકેટ રમવું ગમે છે, માટે મને ક્રિકેટ રમવી સૌથી વધારે ગમે છે. તો અહીં આપણો ધોરણ 6 નો ગુજરાતીનો પાઠ 9 તેના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબનો વિડીયો પૂર્ણ થાય છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના પાઠની નોટિફિકેશનની લિંક તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી શકે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું પાઠ 10 ની અંદર. ત્યાં સુધી આવજો.